ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ અભિયાન સિવિલ હોસ્પિટલ ખાતે કરાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026 સુધીમાં તમામ શહેરી વિસ્તારને કચરા મુક્ત બનાવવા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કરાયું છે। વર્ષ 2014માં શરૂ કરેલ સ્વચ્છ ભારત મિશનની સફળતા બાદ 2.0 મિશન હેઠળ નગરની કચરા મુક્ત બનાવી સ્વચ્છ બનાવવા આ અભિયાનને લઈને ખેડબ્રહ્મા નગરના જુદા જુદા એન્ટ્રી પોઈન્ટની અંદરના વિસ્તારના સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ હતી। ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર સાવનકુમાર રતાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્વચ્છતા ઝુંબેશમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર તથા મહિલા મંડળની બહેનો પણ સફાઈ કામદારોમાં જોડાયા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસા, ખેડબ્રહ્મા। સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત પખવાડિયું 1/6/2024થી 15/6/2024 સુધી પખવાડિયું સ્વચ્છતા ઉજવવાનું સરકારશ્રીએ નક્કી કરેલું છે। જેના ભાગરૂપે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર સ્વચ્છતા અભિયાન સફાઈ કામદારો, સખી મંડળો તેમજ અન્ય ગ્રુપો દ્વારા આયોજન કરેલું હતું। જેના ભાગરૂપે આજ ખેડબ્રહ્મા નગરપાલિકા, સખી મંડળો, ડૉક્ટરો, જનરલ હોસ્પિટલની સફાઈ આજરોજ કરવામાં આવી છે।